ઓનલાઈન દવાના વેચાણના વિરોધમાં આજે નવસારી જિલ્લામાં દવાની દુકાનો બંધ રહેતા દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. દેશવ્યાપી હડતાળના સમર્થનમાં નવસારી મેડિકલ સ્ટોર એસોસિએશન દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો. નવસારી જિલ્લામાં કાર્યરત અંદાજે 600 જેટલી દવાની દુકાનો આજે સંપૂર્ણપણે બંધ રહી. મેડિકલ સ્ટોર સંચાલકોનું કહેવું છે કે ઓનલાઈન દવાના વેચાણમાં એન્ટીબાયોટિક અને નાર્કોટિક્સ જેવી ગંભીર દવાઓનું પણ ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે, જે લોકોના આરોગ્ય માટે જોખમરૂપ બની શકે છે. ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર ન મળતી દવાઓ પણ ઓનલાઈન સરળતાથી મળી રહી છે. દુરુપયોગ વધવાની ભીતિ વ્યક્ત કરવામાં આવે છે. મેડિકલ સ્ટોર એસોસિએશનના આગેવાનોનું કહેવું છે કે ઓનલાઈન વેચાણના કારણે સ્થાનિક મેડિકલ સ્ટોરના વેપાર પર પણ મોટી અસર પડી રહી છે, જેના વિરોધમાં દેશભરના દવા વેપારીઓએ એકજૂટ થઈ આંદોલન શરૂ કર્યું. જો કે ઇમરજન્સી સેવાઓને ધ્યાનમાં રાખી નવસારીની વિવિધ હોસ્પિટલોમાં કાર્યરત અંદાજે 30 જેટલી દવાની દુકાનો ચાલુ રાખવામાં આવી હતી, જેથી ગંભીર દર્દીઓને તાત્કાલિક દવાઓ મળી શકે. તેમ છતાં જિલ્લાભરના અનેક દર્દીઓ અને તેમના પરિવારજનોને દવાઓ મેળવવા માટે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. હાલ દવા વેપારીઓ સરકાર પાસે ઓનલાઈન દવાના વેચાણ પર કડક નિયંત્રણ લાદવાની માંગ કરી રહી છે અને યોગ્ય નિયમો લાગુ કરવામાં આવે તેવી માંગ ઉઠાવી રહ્યા છે.